विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે ફ્લુઇડ સ્ટેટિક ભણ્યા. ફ્લુઇડ સ્ટેટિકમાં દબાણના અમુક નિયમો અને એના મહત્ત્વના મુદ્દાઓ જોયા. ત્યારબાદ ફ્લુઇડ વડે કોઈ સપાટી પર લાગતું બળ એ આપણે અમુક એક્ઝામ્પલ જ થિયરી સ્વરૂપે જોયા હતા. હવે આજે આપણે સ્ટેટિક માટે આર્કિમિડીઝનો નિયમ જોઈ અને ત્યારબાદ આપણે એક્ઝામ્પલ ગણીશું. ઓકે, તો શરૂઆત કરીએ આર્કિમિડીઝ પ્રિન્સિપલ. આર્કિમિડીઝ પ્રિન્સિપલ શું કહે છે આપણને કે પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે, મહત્વનું છે, પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબેલો પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ બાયોન્ટ ફોર્સ કોના બરાબર હોય છે? તે પદાર્થે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન બરાબર હોય છે. જો કોઈ પદાર્થ અમુક ભાગ ડૂબેલો હોય કે જો કોઈ પદાર્થનો આખો ભાગ ડૂબી ગયેલો હોય તો એ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કોના બરાબર હોય છે? તો કે એણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના કદના વજન બરાબર. એનો કહેવાનો મતલબ આવો છે કે ધારો કે આ પાત્ર છે, આ પાત્રમાં એક બ્લોક છે, આ બ્લોક આ રીતે ડૂબેલો છે, તો એટલા ભાગમાં જે પ્રવાહીનું વજન હોય એટલા ભાગના પદાર્થે જે પ્રવાહી બહાર વિસ્થાપિત કર્યું છે ને એના વજન બરાબર એના પર ઉત્પ્લાવક બળ લાગતું હોય. ઓકે, તો આપણે અહીંયા સમજી શકીએ કે બાયોન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રો ઓફ લિક્વિડ ઇન્ટુ વી ડિસ્પ્લેસ જી, જ્યાં વી ડિસ્પ્લેસ એટલે વોલ્યુમ ઓફ ધ ડિસ્પ્લેસ લિક્વિડ બાય ધ બ્લોક, કે બ્લોક વડે જે પ્રવાહીનું કદ વિસ્થાપિત થયું છે તે વી ડિસ્પ્લે છે. ઓકે, રો એટલે ડેન્સિટી, એટલે રો ઇન્ટુ વી એટલે માસ, માસ ઇન્ટુ જી એટલે વેઇટ. ઓકે, તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. 5 સેન્ટીમીટર લેન્થનો એક સમઘન છે મર્ક્યુરીમાં તરતો મૂકવામાં આવે છે. તો આ જે સમઘન છે એની કેટલી લંબાઈ પ્રવાહીની ઉપર રહે એ આપણે મેળવવું છે. પહેલો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2 શું છે એની અંદર કે આપણે કેટલી ઊંચાઈ સુધી એમાં પાણી રાખીએ, કે મર્ક્યુરીની ઉપર પાણી આપણે કેટલી ઊંચાઈ સુધી રાખી દઈએ કે જેથી બ્લોકની ઉપરની સપાટી પાણીના સંપર્કમાં રહે. ઇન શોર્ટ, બ્લોક સંપૂર્ણપણે ડૂબી જાય. ઓકે, તો ફર્સ્ટ વન એટલે કે એ માટે આપણે જોઈએ તો આકૃતિ એ જુઓ, એમાં આપણે બ્લોક દર્શાવ્યો છે. આ બ્લોકની ધારો કે એચ હાઈટ ડૂબેલી છે. આપણે શું મેળવવું છે? કેટલી હાઈટ બહાર હશે, આપણે આ અંતર મેળવવું છે. કેટલો ભાગ બહાર હશે? તો આપણે એટલી ખબર પડે કે એચ ડૂબેલો હોય તો ફાઈ માઇનસ એચ શું હોય? બહાર હોય. હવે આપણે શું કરવાનું તો કે જો આ પદાર્થ તરે છે તો સંતુલનમાં છે, એટલે આપણે એમ કહી શકીએ કે પદાર્થનું વજન બરાબર આ એચ ઊંચાઈ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના કદનું વજન. તો જોઈએ, mg ઇઝ ઇક્વલ ટુ રો ઓફ મર્ક્યુરી ઇન્ટુ વી ડિસ્પ્લેસ જી. જી તો કેન્સલ થશે. માસ, હવે માસ અહીંયા આપણને રકમમાં શું આપ્યું છે? 5 સેન્ટીમીટર લંબાઈનો બ્લોક છે, તો એરિયા બેઝ એરિયા કેટલો થાય? 25 સેન્ટીમીટર સ્ક્વેર. અને જો વોલ્યુમ મેળવીએ તો બ્લોકનું 125 સેન્ટીમીટર ક્યુબ. અને આપણને અહીંયા ઘનતા આપી છે બ્લોકની 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો માસ ઓફ ધ બ્લોક ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી ઓફ ધ બ્લોક, એટલે કે કદ અને બ્લોકની ઘનતાનો ગુણાકાર કરશું તો આપણે શું મળશે? 900 ગ્રામ. તો બ્લોકનું દળ આવી ગયું 900 ગ્રામ. અને ત્યારબાદ ઘનતા મર્ક્યુરીની 13.6 ઇન્ટુ વી ડિસ્પ્લેસ. વી ડિસ્પ્લેસ આપણે શું લખશું? વિસ્થાપિત પ્રવાહીનું કદ આપણે રેડમાં દર્શાવ્યું છે, જુઓ અહીંયા આ મેળવવાનું છે. તો આપણે શું કરીશું? બેઝ એરિયા એટલે કે 25નો એરિયા છે એની સાથે આપણે શું ગુણી દઈશું? હાઇટ એચ. તો આપણે આને ડિવાઈડ કરશું ને તો 900 બાય 25 એટલે 36 ને 36 બાય 13.6 એટલે એચ આપણને લગભગ કેટલો મળશે? 2.65 સેન્ટીમીટર. તો કેટલો ભાગ પ્રવાહીની બહાર રહે એ ભાગ જો મેળવવો હોય તો આપણે કહી શકીએ 5 માઇનસ એચ ઇઝ ઇક્વલ ટુ 2.35 સેન્ટીમીટર. તો આ 5 સેન્ટીમીટર લંબાઈનો જો સમઘન મર્ક્યુરીમાં તરતો હોય ને તો એની 2.35 સેન્ટીમીટર લંબાઈ પાણી મર્ક્યુરીની બહાર રહે અને 2.65 સેન્ટીમીટર લંબાઈ મર્ક્યુરીની અંદર રહે. હવે કેસ બી જોઈએ આપણે. કેસ બીમાં આપણે શું કીધું છે
કે આપણે એની ઉપર કેટલું પાણી નાખીએ તો એક્ઝેક્ટ આ પાણીનું લેવલ છે ને ઉપરની સપાટી બરાબર થાય. તો આપણે ખ્યાલ નથી તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે x સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે, તો આપણે એટલી ખબર પડે કે 5 - x સુધી શું હોય? મર્ક્યુરી. તો હવે આ બંને ઉત્પ્લાવક બળ લગાડશે. મર્ક્યુરી એક અલગ ઉત્પ્લાવક બળ લગાડે, એ એટલા પ્રવાહીના વજન બરાબર લગાડશે, અને ઉપરનું પાણી છે એ એક્સમાં જેટલું વજન થાય એના બરાબર લગાડશે. તો બ્લોક તરે છે આપણને ખ્યાલ છે, તો આપણે પહેલે જે હમણાં લખ્યું તેમ જ લખી શકીએ. mg બરાબર બે પ્રકારના અહીંયા ઉત્પ્લાવક બળ લાગે છે, એક તો મર્ક્યુરી વડે અને બીજું પાણી વડે. તો મર્ક્યુરી વડે જો હું વાત કરું તો આપણે શું લખીએ કે રો મર્ક્યુરી ઇન્ટુ વી ડિસ્પ્લેસ. હવે એ કેટલું આવશે તો કે 25 ઇન્ટુ એચ, સોરી આપણે અત્યારે એમનેમ જ લખી દઈએ મર્ક્યુરી ઇન્ટુ, ધારો કે V1 વોલ્યુમ મર્ક્યુરીનું V1 વોલ્યુમ વિસ્થાપિત થયું છે, અને પાણીનું કેટલું તો કે V2. બધેથી G કેન્સલ થાય, હવે ખાલી દળ જ વધ્યું. M = 900 ગ્રામ હમણાં જ આપણે મેળવ્યું હતું. મર્ક્યુરી 13.6. હવે મર્ક્યુરીનું કેટલું વોલ્યુમ? તો જો આ નીચેવાળું આપણે 5 - x વાળું વોલ્યુમ આવશે. તો એરિયા તો આપણને ખબર છે 25 ઇન્ટુ 5 - x, અને પાણીનું કેટલું વોલ્યુમ આવશે? 1 ગુણ્યા આપણે કેટલા લખી શકીએ? x ઇન્ટુ 25. 25 વડે ડિવાઈડ કરીએ બંને બાજુ તો આપણને શું મળે? 36 = 13.6 ઇન્ટુ 5 - x પ્લસ x. હવે આપણે આનું કેલ્ક્યુલેશન છે સિમ્પલ. જો આપણે કેલ્ક્યુલેશન કરશું ને તો આપણને એક્સની વેલ્યુ કેટલી મળશે? 2.54 સેન્ટીમીટર. તો આ બંને પ્રશ્નના આન્સર આપણને અહીંયા મળી ગયા. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બ્લોક સ્પ્રિંગ વડે પ્રવાહીમાં લટકાવ્યો છે અને તંત્રને એક વેગિંગ મશીન પર મૂકવામાં આવ્યું છે. તો બંનેના રીડિંગ જણાવો. એટલે રીડિંગનો માત્ર આપણે આઈડિયા આપવાનો છે. ઓકે, બ્લોકનું વજન આપ્યું છે આપણે 50 ન્યૂટન અને પાત્રનું વજન છે 100 ન્યૂટન. આકૃતિમાં જુઓ, આકૃતિમાં જોશો ને તમે તો અહીંયા સ્પ્રિંગ છે. જુઓ, આ સ્પ્રિંગ છે, અહીંયા બ્લોક છે, અને અહીંયા એક વેગિંગ મશીન છે. તો આપણે બે રીડિંગ કીધા છે, એક તો સ્પ્રિંગનું રીડિંગ અને બીજું વેગિંગ મશીનનું રીડિંગ. તો જો આપણે એવું કંઈ નથી તો આપણને એટલી ખબર છે બ્લોકનું વજન 50 ન્યૂટન છે ને તો સ્પ્રિંગ 50 ન્યૂટન વજન દર્શાવવું જોઈએ, પણ 50 ન્યૂટન નહીં દર્શાવે. તો સમજો પાણી છે ને એ બ્લોક પર ઉધ્વ દિશામાં એક ઉત્પ્લાવક બળ લગાડશે. હવે ઉત્પ્લાવક બળ લાગે છે ને એના કારણે અહીંયા વજનમાં ઘટાડો આવે, તણાવ બળ ઘટે. તણાવ બળ એ સ્પ્રિંગનું વજન હશે. ઓકે, તો ત્યાં વજનમાં ઘટાડો આવશે એટલે આપણે એમ કહી શકીએ કે સ્પ્રિંગનું વજન છે ને એ 50 ન્યૂટન કરતાં કેવું હશે? ઓછું. વેગિંગ મશીનની વાત કરીએ તો વેગિંગ મશીન શું દર્શાવે? તો એને ટોટલ કેટલું વેઇટ આપવાનું હોય? 100 ન્યૂટન જે આ પાણીનું છે તે, અને બ્લોકનું કેટલું છે? 50. એટલે એને કેટલું આપવું જોઈએ? 150 ન્યૂટન આપવું જોઈએ ને. પરંતુ અહીંયા બ્લોક વડે સમજો પાણી બ્લોક પર ઉધ્વ દિશામાં બળ લગાડે તો બ્લોક પાણી પર અધો દિશામાં બળ લગાડે. એટલે જે આ વેગિંગ મશીન છે ને એનું રીડિંગ >150 આવે. ઓકે, એટલું ક્લિયર કે સ્પ્રિંગનું વજન 50 ન્યૂટન કરતાં ઓછું અને પાણીનું વજન સ્પ્રિંગનું વજન 50 ન્યૂટન કરતાં ઓછું, સ્પ્રિંગનું રીડિંગ 50 ન્યૂટન કરતાં ઓછું, અને વેગિંગ મશીન છે ને એનું રીડિંગ 150 કરતાં વધુ આવશે. ઓકે, ચલો તો આમાં માત્ર એટલું આપણે એનાલિસિસ કરવાનું હતું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. 200 ગ્રામ દળનો એક બ્લોક છે ને પાણીમાં તરતા લાકડાના સમઘન પર મૂકવામાં આવ્યો છે. હવે બ્લોક દૂર કરો ને તો લાકડાનો બ્લોક 2 સેમી બહાર આવે છે. તો આપણને શું કીધું છે? બ્લોકની લંબાઈ જણાવો. હવે સમજો એક લાકડાનો સમઘન છે, કોઈ પ્રવાહીમાં તરે છે. આ લાકડાનો સમઘન છે. હવે આપણને નથી ખબર એનો કેટલો ભાગ તરતો હશે, કેટલો ભાગ બહાર હશે. એની ઉપર તમે એક બ્લોક મૂકો છો 200 ગ્રામનો.
હવે જ્યારે બ્લોક તમે રિમૂવ કરી દો ને તો એ લાકડું જે ડૂબેલું હોય ને, ઇનિશિયલી આપણે એમ માની લઈએ કે ધારો કે અહીંયા સુધી લાકડું ડૂબેલું હતું, અને જેવો આ બ્લોક દૂર કરો છો ને તમે, એટલે આ લાકડાનો બ્લોક થોડોક ઉપર આવે છે. કેટલો ઉપર આવે છે? તો ઇનિશિયલ લેવલ કરતાં એ 2 સેન્ટીમીટર જેટલો વધુ ઉપર આવે છે. તો આપણને એટલો આઈડિયા આવવો જોઈએ કે આ 2 સેન્ટીમીટરમાં જેટલું પ્રવાહીનું કદનું વજન હશે ને, એ વજન પેલા બ્લોકના વજન બરાબર થવું જોઈએ. બસ એટલો જ કન્સેપ્ટ છે. કેમ? જ્યારે આ બ્લોક લાકડા પર હતો ત્યારે આ લેવલ હતું, બ્લોકને દૂર કર્યું તો લેવલમાં 2 સેન્ટીમીટરનો વધારો થયો. ઇન શોર્ટ, બ્લોક 2 સેન્ટીમીટર, લાકડાનો બ્લોક 2 સેન્ટીમીટર બહાર આવે છે. માટે આ 2 સેન્ટીમીટરમાં જેટલું પ્રવાહીનું વજન હશે એ બ્લોકના વજન બરાબર હોય. ઓકે, હવે આપણે એવું લખી શકીએ કે ભાઈ mg ઇઝ ઇક્વલ ટુ, આપણે શું લખી શકીએ, રો વોટર ઇન્ટુ વી ડિસ્પ્લેઝ ઇન્ટુ જી. આ કેન્સલ થાય. હવે એમ આપણી પાસે કેટલું છે જોઈએ. એમ આપણી પાસે છે 200, એટલે 200 લખી દીધું. પાણીની ઘનતા 1. હવે વી ડિસ્પ્લેસની જગ્યાએ શું લખી શકું ખબર? કે એનો બેઝ એરિયા કેટલો થાય? L² ઇન્ટુ 2 સેન્ટીમીટર. ઓકે, હું અહીંયા એકમ નથી લખતો કારણ કે બધા CGSમાં જ છે. તો આ L અને આ ઉડી છે, તો L² બરાબર શું આવશે? 100 સેન્ટીમીટર સ્ક્વેર. તો L ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. ક્લિયર? ફરીથી એક વખત પ્રશ્ન સમજજો કે 200 ગ્રામ દળનો બ્લોક હતો, એ બ્લોક આપણે દૂર કર્યો તો લાકડાનો બ્લોક 2 સેન્ટીમીટર બહાર આવ્યો. તો 2 સેન્ટીમીટરમાં વિસ્થાપિત થયેલા પ્રવાહીના કદનું વજન બરાબર 200 ગ્રામનું વજન. ઓકે, ચલો આપણે હવે ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ. પાણીમાં તરતી બોટમાંથી પથ્થર પાણીમાં નાખવામાં આવે તો પાણીના લેવલમાં શું ફેરફાર થાય? આપણે આ મેળવવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ. આ પ્રકારના પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે ધ્યાન રાખજો આમાં. જુઓ, શરૂઆતમાં પાણીની બોટ તરતી હતી. પ્રારંભિક કન્ડિશન આપણે જોઈએ ને, તો કોઈ પણ તરતો પદાર્થ હોય ને, તરતા પદાર્થ માટે આપણે આવું લખી શકીએ, mg ઇઝ ઇક્વલ ટુ રો વી ડીજી. ઓકે, તો વી ડિસ્પ્લેઝ ઓલવેઝ શું આવે? માસ અપોન ડેન્સિટી ઓફ ધ લિક્વિડ. એટલું ક્લિયર? તો ચલો શરૂઆતની આપણે વાત કરીએ. વી ડિસ્પ્લેઝ, બોટ તરતી હતી તો બોટનું દળ ધારો કે mb છે, તો એને પાણીની ઘનતા વડે ડિવાઈડ કરી દઈએ. પ્લસ પથ્થર જે છે ને, સ્ટોન, એ પણ બોટની અંદર છે, એટલે આપણે તો એમ જ માનવાનું કે સ્ટોન પણ તરે છે. તો સ્ટોન અપોન ડેન્સિટી ઓફ ધ વોટર, ઇક્વેશન નંબર 1. અંતે શું થાય છે જોઈએ. અંતિમ કન્ડિશનની વાત કરું ને, તો બોટ તો તરતી જ રહે પણ પથ્થર ડૂબી જાય પાણીમાં. તો વી ફોર્મ, વોલ્યુમ ફોર્મ જો આપણે વાત કરીએ તો બોટ તરે છે એટલે હજી એ કેટલું વિસ્થાપિત કરશે પાણીની ઘનતા પ્રમાણે. પરંતુ જે સ્ટોન પાણીમાં ડૂબી ગયા છે એ પોતાની ઘનતા પ્રમાણે વિસ્થાપિત કરે. આપણે એઝ્યુમ કરી લઈએ કે સ્ટોનની ઘનતા છે ને રોએસ છે. ઇક્વેશન નંબર 2. હવે આપણે ઇક્વેશન 1 અને 2 જોતા ડાયરેક્ટલી આઈડિયા આવી જાય કે પહેલું ટર્મ છે ને એ તો સેમ જ છે, પરંતુ બીજા ટર્મ્સમાં આપણને ખ્યાલ આવે કે ભાઈ બીજું પદ છે ને એ નાનું છે. કેમ? સ્ટોનની ડેન્સિટી તો ઓબ્વિયસલી આપણને ખબર હોય વોટરની ડેન્સિટી કરતાં કેવી હોય? વધુ જ હોય. એટલું ક્લિયર? તો આપણે એમ કહી શકીએ કે 1 અપોન સ્ટોન ઇઝ લેસ ધેન 1 અપોન વોટર. એનો મતલબ કે વી ડિસ્પ્લેસ ઇઝ ગ્રેટર ધેન વી ફોર્મ. એટલે અંતે વોલ્યુમ ઓછું વિસ્થાપિત થાય છે. પહેલાં કેવું હતું? વધારે. માટે પ્રવાહીના લેવલમાં ઘટાડો થાય, એટલે કે નદીના લેવલમાં ઘટાડો થાય.
ઓકે, એટલે હવે આવું આપણે યાદ રાખીએ તો ચાલે કે વધુ ઘનતાવાળો પદાર્થ જ્યારે પાણી કરતાં વધુ ઘનતાવાળો પદાર્થ જ્યારે બોટમાં હોય અને તમે એને પાણીમાં નાખો તો બોટ થોડીક બહાર આવે, માટે પાણીનું લેવલ ડાઉન જાય. અને જો નદીમાંથી તમે પથ્થરને બોટમાં લાવો તો વધુ ઘનતાવાળા તમે બોટમાં લેવા, માટે બોટ અંદર જશે, આથી પાણીનું લેવલ ઉપર આવશે. ઓકે, હવે ધારો કે બોટમાંથી પાણી નદીમાં નાખો તો કંઈ ફેરફાર ન થાય. કેમ? તો એ બોટની અંદર હોય ત્યારે પણ પાણીની ઘનતા પ્રમાણે જ વિસ્થાપિત કરે, અને તે પાણીમાં નાખવામાં આવે ત્યારે પણ પોતાનું ઇનશોર્ટ સમાન ઘનતા, પાણી જેટલી ઘનતાવાળું પ્રવાહ કોઈ પણ વસ્તુ જ્યારે બોટમાંથી નદીમાં નાખો ત્યારે નદીના લેવલમાં કોઈ ફેરફાર ન થાય. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5. પાણીમાં તરતા નળાકારને પ્રવાહીમાં ડુબાડવામાં કેટલું કાર્ય કરવું પડે? હવે પહેલાં તો આપણે એ ફાઇન્ડ કરવું પડે કે આ પહેલાં તો જો આ નળાકારનો તમને એરિયા આપ્યો છે, એની લેન્થ આપી છે અને એની ઘનતા આપી છે. ઓકે, પાણીમાં એક નળાકાર તરે છે તો આપણે એ વિચારવાનું કે પહેલાં કેટલો ભાગ પાણીની બહાર છે. આપણે માની લઈએ ધારો કે x ભાગ પાણીની બહાર છે. ઓકે, તો પાણીની અંદર કેટલો ભાગ હોય? 10 - x. ઓકે, આ પાણીની અંદરનો ભાગ થઈ ગયો. તો આપણે શું કરશું? કેટલો ભાગ બહાર છે એ પહેલાં મેળવી લઈશું, ત્યારબાદ ઉત્પ્લાવક બળ એના ઉપર કેટલું લાગે છે મેળવી લઈશું, અને બંનેનો ગુણાકાર કરી દઈશું એટલે આપણને કાર્ય મળશે. ઓકે, તો શરૂઆત કરીએ. તો આપણે શું લખી શકીએ? તો કે ભાઈ mg ઇઝ ઇક્વલ ટુ રો ઓફ વોટર ઇન્ટુ vd ઇન્ટુ g. g કેન્સલ થશે. ઓકે, હવે આપણે માસ, હવે જો આપણે માસ મેળવવું હોય કોનું? તો કે સિલિન્ડરનું, તો આપણે શું કરીશું? ડેન્સિટી ઇન્ટુ એરિયા 300 ઇન્ટુ લેન્થ, ટોટલ લેન્થ કેટલી? 10 સેન્ટીમીટર. જી તો કેન્સલ થઈ ગયા. ઓકે, વોટર, ડેન્સિટી ઓફ ધ વોટર ઇઝ ઇક્વલ ટુ 1. વી ડિસ્પ્લેસ હું લખશું? તો યાદ રાખજો કે આખા નળાકારનું ડિસ્પ્લેસ લિક્વિડ નહીં લઈ લેતા. 10 - x સેન્ટીમીટરનું ડૂબેલો હોવાથી 10 - x સેન્ટીમીટરનું જેટલું કદ હોય એટલા કદનું પાણી બહાર ગયું હોય. એરિયા એનો છે 300 ઇન્ટુ 10 - x. બંને બાજુ 300 કેન્સલ થાય તો શું આવશે? 8 ઇઝ ઇક્વલ ટુ 10 - x. તો અહીંથી આપણે શું મળી ગયું? x ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. ઓકે, તો 2 સેન્ટીમીટર જેટલો નળાકારનો ભાગ બહાર હશે. હવે એક અગત્યની વસ્તુ છે. શું? તો આ 2 સેન્ટીમીટર જો તમારે નળાકારને પ્રવાહીમાં ડૂબાડવું હોય તો ઉપરથી ફોર્સ લગાડવું પડે, પરંતુ જે આ ફોર્સ લગાડવું પડે ને વેરિયેબલ છે. યાદ કરો આપણે સમઘન અથવા લંબઘનમાં દિવાલ પર લાગતું બળ મેળવ્યું હતું ત્યારે સંકલન કર્યું હતું. એ જ રીતે અહીંયા પણ સંકલન કરવું પડે, પણ આપણે એવરેજ લઈ લઈએ તો બેટર છે. શું? આપણે માની લઈએ કે અહીંયા 0 પ્રેશર છે તો અહીંયા કેટલું થાય? ρg x થાય. તેનું એવરેજ શું થાય? ρg x/2. ઓકે, તો એ ρg x/2 જેટલું એવરેજ આપણે જે પ્રેશર છે એને એરિયા વડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે ફોર્સ આવી જાય. એટલે આપણે જો વર્ક મેળવવું હોય તો વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે જે ફોર્સ આપણે જે લઈએ છીએ ને એ આપણે કેવું લઈ લીધું? કોન્સ્ટન્ટ. કઈ રીતે? તો કે એવરેજ પ્રેશર ગુણ્યા એરિયા ઇન્ટુ 2 સેન્ટીમીટર. હવે એવરેજ પ્રેશર કેટલું થશે? તો કે એવરેજ પ્રેશર થશે ρg x/2 એટલે 1/2 રો કેટલું છે? 1 g, તો કે 1000 CGS માં લખું છું. ઓકે, ρg x, x કેટલું છે? 2 સેન્ટીમીટર. એરિયા 300 x 2 સેન્ટીમીટર. તો 2 કેન્સલ થશે અને વધ્યું કેટલું? 6 ઇન્ટુ 10⁵ અર્ક. જો આપણે એને CGS એકમ છે MKSમાં ફેરવવું હોય તો 0.06 જૂલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે